રાજ્યમાં ભારે વરસાદની આગાહી અને હાલ તંત્ર પણ એલર્ટ છે. રાજ્યમાં એનડીઆરએફની ટીમને ડિપ્લોય કરી દેવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને લઈને એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય છે. રાજ્યમાં એનડીઆરએફની કુલ 18 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં 3 ટીમ સ્ટેન્ડ બાય રખાઈ. નવસારી, અમદાવાદ, વાવ-થરાદ, કચ્છમાં 1 ટીમ ડિપ્લોય કરાઈ. ભાવનગર, અમરેલી, વલસાડ, દ્વારકા, સુરતમાં ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. જ્યાં એક તરફ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે પરિસ્થિતિને કાબૂમાં રાખી શકાય અને નિયંત્રણ જાળવી શકાય તે હેતુથી સાવચેતી અને સતર્કતાના ભાગરૂપે હાલ રાજ્ય સરકાર એલર્ટ છે. તંત્ર એલર્ટ મોડમાં છે. રાજ્યમાં એનડીઆરએફની ટીમને પણ ડિપ્લોય કરી દેવામાં આવી છે. વડોદરામાં 3 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને લઈને રાજ્યમાં 18 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મેહુલ દેસાઈ. મેહુલ, રાજ્યમાં જ્યાં વરસાદી વાતાવરણ અને વરસાદની આગાહી પણ છે, એનડીઆરએફની કુલ 18 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. માહિતી શું વધુ? બિલકુલથી વાત કરવામાં આવે વસલ, તો રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે અને આ ભારે વરસાદની આગાહીના પગલે 18 એનડીઆરએફની ટીમો જે છે તે ડિપ્લોય કરવામાં આવી છે, જેમાં વડોદરા ખાતે 3 ટીમો જે છે તે સ્ટેન્ડ બાય મોડમાં રાખવામાં આવી છે. બાકીના જિલ્લાઓની વાત કરવામાં આવે તો નવસારી, અમદાવાદ, વાવ-થરાદમાં એક ટીમ જે છે તે ડિપ્લોય કરવામાં આવી છે. કચ્છ, અમરેલી, દ્વારકા જે છે, વલસાડ, સુરત સહિતના જે જિલ્લાઓ છે ત્યાં એક ટીમ, ભાવનગર, દમણ, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, અરવલ્લી અને ભરૂચમાં એક ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. રાહત બચાવની કામગીરી ઝડપી કરી શકાય તે માટે આ પહેલેથી જ આ ટીમો જે છે જે તે જિલ્લાની અંદર ડિપ્લોય કરી દેવામાં આવી છે અને સાથે જ સ્થળાંતર પણ અત્યાર સુધી જે છે તે નીચાણવાળા વિસ્તારમાંથી કરવામાં આવ્યું છે. ત્યાં જે એનડીઆરએફ સહિતની જે વહીવટીતંત્ર છે તેની મદદ લેવામાં આવી છે. સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વડોદરા ખાતે 3 ટીમો, જરૂર પડે અન્ય જિલ્લાઓમાં આ ટીમો મોકલવામાં આવશે. વસંત. જી બિલકુલથી મેહુલ, માહિતી સાથે જોડાવા બદલ આભાર.